હેલો એવરીવન, હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું ગાજર, બીટ, આદુ, હળદર અને આંબળાનો મુખવાસ. હળદર, ગાજર, આંબળા, આદુ, બીટ અને છાલ ઉતારીને છીણ કરવાની છે અને તેનો મુખવાસ બનાવવાનો છે. રીતે છાલ ઉતારીને તૈયાર કરી દીધા છે. હવે તેને છીણની અંદર છીણ કરીશું. ઓબળા છીણીને તૈયાર કરે છે. ઓબળાની છીણ છે, બીટની છીણ છે, આદુ છે, આદુની છીણ, પીળી હળદરની છીણ, ગાજરની છીણ, 5 છીણ ભેગી કરી છે. હવે તેનો મુખવાસ કરવાનો છે. દળેલી ખોળ 2 ચમચી એડ કરીશું. વરિયાળી પાવડર 1 ચમચી એડ કરીશું. વરિયાળી પાવડર 2 ચમચી એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. મરી પાવડર અડધી ચમચી એડ કરીશું. સિંધવ એડ કરીશું. મીઠું એડ કરીશું 1 ચમચી. હવે મિક્સ કરી દઈશું. મીઠું અત્યારે નોર્મલી નાખવાનું છે, માપનું. સુકાઈ ગયા પછી મીઠાનું પ્રમાણ, છીણ સુકાઈ ગયા પછી ઓછી થઈ જાય છે તો મીઠાનું પ્રમાણ માપસર થઈ જાય છે. આ રીતે મિક્સ કરી દીધું છે. પાણી પણ અંદર થઈ ગયું. હવે તેને હાથ વડે આ રીતે નીચોવી દઈશું. રીતે તમે જોઈ શકો છો, છૂટી થવી જોઈએ. આ રીતે નીચોવી દીધું. પાણી બધું નીકળી ગયું. સરસ એવો મુખવાસ હવે તડકે સૂકવીશું. પાણી કાઢીને હવે તડકે સૂકવી દઈશું 3 દિવસ માટે. આ રીતે મુખવાસ તૈયાર થઈ ગયો છે. સરસ એવો મીઠો એવો મુખવાસ બન્યો છે. દિવસ સુધી તડકે સૂકવી દીધો. સરસ એવો મસ્ત સુકાઈને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ ખાવાની મજા આવે એવો મુખવાસ બન્યો છે. મોઢામાં પણ સારું એવું લાગે મુખવાસ ખાવાથી. સરસ એવો સ્વાદ આવે તમારા મોઢામાં. ખાધા પછી થોડો તમે આ રીતે લઈને ખાઈ શકો છો. તે ડબ્બામાં ભરીને તમે 6 મહિના 12 મહિના સુધી મુખવાસ ખાઈ શકો છો. આમાં કોઈ વધારે મહેનત નથી. સરસ એવા ફળ મળતા હોય છે તો બહેનો તમે જરૂરથી, મિત્રો જરૂરથી તમે ઘરે બનાવજો, ટ્રાય કરજો અને મુખવાસ ખાજો. આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો. બાય.